જગમલભાઈ બહુ સરસ દોહો કીધો કે કસ ખૂટે કલિયુગમાં તમારા હલવા થશે હવાલ, મોતી ખૂટે મરી જશો તમે માનસર કેરા મરાલ. બહુ સાચી વાત કરી. યુગ પરિવર્તન થયા જ કરે છે. પૂજ્ય સ્વામીજી બધાના છે, પૂજ્ય મા છે. હું જગમાલભાઈને બધાને કહેતો હતો, મેં કીધું સોનલ માની કૃપા એવી અને પુતી માની ભક્તિ એવી, સાહેબ શ્રદ્ધા એવી. અહોર નિશ જે કઈ થાય મારી સોનલ કરે છે, મારી માં કરે છે. બહુ મોટી વાત છે સાહેબ. વાતો કરવી તો બહુ હેલી છે સાહેબ. કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, પણ રહેણી તાતા લો. જીવવું તો તરવાની ધાર ઉપર જીવવા. બરોબર છે. મારા રાજુભાઈ પરદુતભાઈ, અમારા એક કવિ આવ્યા છે કાળુભાઈ, એમની એક રચના મારે રજૂ કરવી છે. પ્રયત્ન કરીશ ન્યાય આપવાની. પણ એ તો કાળુભાઈ લખણ બારોટના દીકરા છે. ઝાઝરમાન ભગત બાપુ સાથે, મેરુ બાપુજી સાથે જેની કવિતાની આપલે થાય, લોક સાહિત્યના વિદ્યાર્થી છે પાછા. એટલે આજે આ વાતાવરણ જેવું છે. હું રૂડું મનાવવા નથી કહેતો, પણ આજ ગાવ તોય મજા આવે, ન ગાવ તોય મજા આવે, બોલો તોય મજા આવે, ન બોલો તોય મજા આવે, એવું આ માનું ધામ છે. માં જયારે દેરોદર હતો ત્યારે તું બહુ જ હતો. અહીં હું પહેલી વાર આવ્યો. મારી ઈચ્છા બહુ આવવાની હતી. હું રમેશ પટેલ ઘણી વાર વાત કરી, મા પાસે જઈએ, આખો દી રોકાઈએ, પણ અંજલ વિના. એમાં માએ કીધું કે ભાઈ આવો બારપોરો પાઠ છે, મારે આ કાર્યક્રમ નથી. માં હું તમે હુકમ કરો ત્યારે હું આવીશ. કારણ શું? આ સંતો મહંતો અને ભક્તો બહુ સારી વાત કરી. જનની જણ તો પેલા ભક્ત જાણ, પછી દાતાર અને કાંસુર, નહીતર રેજે વાંદણી તો મત ગુમાવીશ. સંતો ભક્તોની આ ભૂમિ છે, સંન્યાસીઓની આ ભૂમિ છે. સૌરાષ્ટ્રનો ટુકડો એવો છે સાહેબ, હું તમને કહું તો અતિશયોક્તિ ન માનતા તમે, પણ ઘર એક તો મારા ને તમારાથી વાત કરું, ઘરની કિંમત સમજવી હોય ને તો 12 ગામ જાવું, ખબર પડે ઘર શું છે. અને આ દેશની કિંમત સમજવી હોય ને તો પરદેશ જવું, ખબર પડે આ ભારત દેશ શું છે. આ દેશ વેદનાનો દેશ છે. વેદો ઉપરથી વેદના શબ્દ આવ્યો. આ દેશ વેદનાનો દેશ છે, સંવેદનાનો દેશ છે. આ દેશ ભૌતિક સુખનો દેશ નથી, સંપત્તિની હારે રાચનારો આ દેશ નથી. આ દેશ વેદના અને રુજુતારો આ દેશ છે. એટલે તમને રાજી કરવાના બધા પ્રયત્ન અમે કરશું, પણ મારે પિંગલશી બાપુની એક રચનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે કે હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું જોયું નહીં મેં તો કોઈની ટાણું કે ઘટાડું હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું હાટડીએ તો મારે રોજનું હટાણું. જેને ભજન કહેવાય, જેને સાધના કહેવાય, જેને સમર્પણ કહેવાય, હરિની હાટડીએ. આ તો બહુ આપણે વ્યાખ્યા ન કરવી પડે, આ તો આપણે બોલવા બેહી બધું બોલવું પડે. નહીં તો આપણે કે પોરે હટાણે જવું છે, રાણા કંડોળા હટાણું કરવા જવું છે. હટાણું એટલે લેવા જેવાની વસ્તુ હોય છે. પણ હરિની હાટડીએ, મારા પ્રભુની હાટડીએ. સંતો ભક્તોને એની હારે વ્યવહાર હોય, આપણે હારે વ્યવહાર હોય. જે કાંઈ ગાલિયા ગૂંથીને બેઠા હોય ને આપણે ગાલીઓ એની ડોકમાં નાખી આવી, એ બપોર પછી આપણી ડોકમાં નાખી. પણ ઓને તો ઈશ્વરની સાથે નો વ્યવહાર છે. અને પરમાત્મા એટલે
એ કઈ મને તમને હામાં મળે ને સમાચાર પૂછે એ વાતમાં માલ નથી, પણ બાપ તમારી અને મારી બુદ્ધિ વિરામ પામે. સંકોચ જ્યારે આપણા વાણને વાદળામાં ઘેરી લીધા હોય એવી વખતે તેજની લકીર દેખાય, રસ્તો મળે, એ ભગવાન મળ્યો કહેવાય. એમ થોડો હાથમાં આવે. આપણે ઘણા એ નથી કહેતા ચમત્કાર બતાવો. ચમત્કાર તું જીવશો એ મોટો ચમત્કાર નો કહેવાય. હવે આપણે કોણ હુર આવે, કોણ ઉઠાડે, લ્યો કયો જી. સુઈ ગયા પછી ખબર છે કોણ ઉઠાડે, કોણ હુર આવે છે. આ બધા ચમત્કાર. સૂર્ય ઉગે ચમત્કાર છે, સૂર્ય હાથમાં ચમત્કાર છે, ઝાડવું ઉગે ચમત્કાર છે. લ્યો ભગવાને 50% એની પાસે રાખ્યું છે. વાવવાનો અધિકાર તારો, પણ ઉગાડવાનો અધિકાર મારો. બોલો, તું ઉગાડી ના હોય, ઉગાડી હું કહું, તું બી વાવી દે બસ. ખાવાનો અધિકાર તારો, પણ પચાવવાનો અધિકાર મારો. તું પચાવી ન હોય, તું ખાઈ હોય, પાચન તો હું કરી દઉં. જઠરાગ્નિ તો પરમાત્મા, મારા હરિજનની હાટડી એ બધું જે છે ને ઈશ્વરની સાથે એની લેતી દેતી છે. ગંગા સતી પાનબાઈ આગળ અંબાદાનભાઈ કહેતા હતા ને નાથાભાઈ ને કે જેને ભજનનો આહાર છે ગંગા સતી પાનબાઈ મેં એને આઠો પોર આનંદ જોઈ ને. હર ભજવું હક બોલવું દોનો બાતા અવલ, ઈ નર ને ઉતરે નહીં કદી આઠો પોર અમલ. જેને ઈશ્વરનું નામ લેવું છે, હર ભજવું છે, હક બોલવું છે, અસત્ય બોલવું નથી. અસત્ય એટલે ક્યાં સુધી નથી બોલવું એનો મારે તમને પ્રસંગ કેવો છે કે પૃથ્વી પવન ને પાણી આટા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી આટા ઉલટિયાણી. પેલી કડી એક તો મારા ભગવાને મને પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યું, વરસાદ. આ બધું આજે જેની કોઈ કિંમત ન થઈ શકે એવી રચના બધી પરમાત્માની છે. તો મને તમને સમજાતું નથી. સમજાય તો આપણે જીવી નથી શકતા ગમે એ હોય. હે તો શું કે છે કે પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટિયાણી. મોજનો દોરો થીજો, મોજનો તોરો. અને મને ભગવાને પૃથ્વી આપી, પાણી આપ્યું, પવન આપ્યો, સૂર્યચંદ્રના તેજ આપ્યા. અને પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટિયાણી. હાટ કરીએ મારે રોજનું
હરીની હાટડીએ મારે રોજનું હટાણું